તો કેમ છો બધાને જય સિયારામ। તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા ચાલુ કર્યો છે અને અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય સિયારામ। અને આજની તો કાંઈ ગરમી બહુ છે કારણ કે વરસાદનું વાતાવરણ છે। વરસાદ આવે તો સારું છે, તો હું તમને બ્લોગમાંય બતાવીશ વરસાદ આવે કારણ કે તૈયારી જ છે, ફૂલ તૈયારી છે અને ઉકળાટ એટલો બધો થાય છે। અને જો જનક વહેલા વહી આવે તો અમારે મોલમાંય જવું છે, તો આવે તો વરસાદ થોડોક ખમી જાય તો મોલમાં જઈ આવશું, નકર પછી રહી જાય। જો મોલમાંથી જઈશ તો વસ્તુ લાવીશ એ તમને દેખાડીશ અને વરસાદ આવશે એ દેખાડીશ। તો બ્લોગમાં બન્યા રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરેપૂરો બ્લોગ। હાલો તો હિતુભાઈને ભૂમિબેનને સ્કૂલે ચાલુ થઈ ગઈ છે, વેકેશન હતા તો હવે ખુલી ગયા છે। તો અમને 3-4 દી કાંઈ એનું હજી હાલતું નહોતું બરાબર, એટલે પછી અમે કાંઈ વસ્તુ એની લીધી નહોતી, ચોપડા ને એવું કોઈ વસ્તુ। તો હવે મેં કીધું લેવાનું છે ને, જનકને રજા છે એટલે જનકને હારવા લઈ જવાના છે। હિતુભાઈના ભૂમિબેનના દફતર, એના ચોપડા, બેગ, બધી વસ્તુ લેવાની છે, તો હું તમને બ્લોગમાં બતાવીશ, તો બ્લોગમાં બન્યા રહેજો। ભૂમિ હાટું બધું લેવાનું છે, હિતુભાઈ હાટું નાસ્તા પાણીની બધી વસ્તુ, એટલે બ્લોગમાં બન્યા રહેજો। હિતુભાઈની એની સ્કૂલ ખુલી ગઈ છે, તો ચોપડા, પુસ્તક, એના બેગ, વોટર બેગ, કંપાસ, એને જે જોવે એ વસ્તુ અપાઈ દઈએ। અને 3-4 દિવસથી કહેતો હતો પણ એ કે મમ્મી પીડીએર કાંઈ આવતા નથી એટલે કાંઈ અત્યારે ઉતાવળ નથી, પછી મારા પપ્પાને રજા રહેતી, તો હવે એના પપ્પાને રજા છે તો આજે અમે જાસૂદ લઈ લેવું અને હું તમને બ્લોગમાં બતાવીશ। તો બનાવી તો હવે આજે તમારે રજા છે ને રજા હોય એટલે તમને ખબર જ હોય બધાને કે આપણે ઘરે કેવી પરિસ્થિતિ આપણી થાય, ઘરે હોય ને રજા હોય ને ત્યારે, કારણ કે છોકરાને આટલું પુસ્તક લેવાના છે, ઘરમાં કરિયાણું નાખવાનું છે, એ મારે હારે લગભગ કલાક અડધી કલાક બાંધે છે કે હાલો તમે મારે હારે બજારમાં, અને હિતુભાઈના પુસ્તક ને ચોપડા ને બેગ ને વોટર બેગ ને એ બધું લેવાનું હતું, તો મને કે એ લઈ જાઓ ને, એને રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થઈ ગઈ, પુસ્તકે હાલવા મળ્યા છે, તો એને આપણે લઈ દઈએ તો એને ટાઈમસર અભ્યાસ કરતો થઈ જાય। તો હવે આજે છે મારે રજા, એટલે આજે આપણે ઘરના કામ કરવાના છે, કરિયાણું છે ને એ તો બધું તૈયાર કરીને 2-3 કોથળા કરી અને બેઠી છે, મને કે હાલો અમારી હારે। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો ને, અમે જઈએ છીએ મોલમાં, એને આટલું ખરીદી જે કાંઈ કરવાની છે કરીને આવશું, બતાવશું હું લાવ્યા છીએ। આપણે આવી ગયા છીએ ઘરે, મોલની અંદર ખરીદી જે કરવાની હતી કરી અને ઘરે વહી આવ્યા છીએ, હું લાવ્યા છીએ તે તમને બતાવવું છે, બ્લોગમાં બન્યા રહેજો ને। એ જો કોથળા ભર્યા હતા ખાલી કમ્પ્લીટ કરીને બેસી ગઈ છે, જો હું તમને બતાવું। આવતા વેતી કે હાલો હું બધું હકેલો કરી નાખું, હવે હકેલો કરે છે, હાના પુસ્તક ને હાના ચોપડા ને આનું ને એમ કરે છે, ક્યાં જો એટલું બધું લઈને બેઠી છે। આજે લેવાનું હતું એ વસ્તુ તો અમે લઈ આવ્યા, કેટલા દિવસથી કહેતી હતી માંડ મેળ આજ આવ્યો હતો, તો મેં કીધું હાલો મેળ આવી ગયો તો લઈ આવીએ, અને આની વિના કાંઈ હાલે એમ હતો નહીં, એટલે ભૂમિના હિતુના બેના પુસ્તકે આવી ગયા છે, અને એની હાટું બે હાટું પેડ, એક હાટું લઉં એટલે પાછું એક હાટું લેવું પડે, એટલે ભૂમિનું આ બારબી વાળું છે, આ હિતુભાઈનું છે, બેના પેડે લઈ લીધા છે, આ બેના લંચ બોક્સ છે હિતુનું ભૂમિનું, અને આ બોટલું છે બે હાટું ભૂમિ હિતુની, આ હિતુભાઈનું બેગ છે, અને આ હિતુભાઈ મેં દેખાડ્યું નથી, હિતુભાઈને દેખાડ્યું એટલે આમાં દરરોજની 2 પેનું વહી જાય એને, એટલે મેં તો આ મારી રીતે હું એને દઈશ, એટલે મેં બધું પેક કરી મેકી દેવું છે, હજી આવ્યું નથી ને તેને દેખાડવું નથી હિતુભાઈ। આ હિતુભાઈનો જ સામાન છે, આ એનું સ્કૂલનું આવી ગયું છે, અને મોલમાંથી વસ્તુ લેવાની હતી તો એ બધી લેવડાવી, અને કારણ કે સવારમાં વહેલું ઉઠવાનું હોય એટલે બહારનો નાસ્તો ને ટીચર ના પાડે છે અમારે એની સ્કૂલમાંથી કે ઘરનું જ તે નાસ્તો, એટલે આપણે ઘરનો નાસ્તો એને હાટું બધું વસ્તુ લઈ લીધી, હિતુભાઈ હાટું, ભૂમિબેન હાટું, આ બધી વસ્તુ એને હાટું લઈ આવ્યા છીએ। અને ઘરે હવે ચેવડો બનાવી નાખશું, ચેવડાની રીલ બનાવીશ હું તમને દેખાડીશ, તમે બ્લોગમાં જોજો। એ આ બધું ચેવડાનો સામાન છે, અને ચેવડો તો સાદો નથી બનાવતો, અટપટો બહુ બનાવીએ, કારણ કે આવું રમકડા નાખીએ ને એટલે છોકરાને ભાવે બહુ, ત્યાં કેટલા 8 થી 9 જાતના રમકડા લઈ આવીએ છીએ, તો આ બધું નાખું તો અમારી ભૂમિબેન ખાય, નકર ન ખાય, આ બધું ઝીણું ઝીણું નાખીએ ને તો જ એને ચેવડો ભાવે, નકર કાંઈ ભૂમિ અમારે ચેવડો ખાય નહીં, એટલે મેં જો હાલો ને ઘરે તો લઈ આવીએ। અને મારા મોનમાંથી બધી વસ્તુ લે છે ને આ તો સ્પેશિયલ અમારી હાટું ભજીયા હાટું, વરસાદ થાય એટલે ભજીયા ખાવાના હોય એટલે આ સોસ તો અમારે જોવે, ચટણી નથી બનાવતા, અમે સોસ તૈયાર લઈ આવીએ છીએ, એટલે ભજીયા ખાવા માટે આ સોસ સારો છે મીઠો, એટલે અમે આ તો રાખીએ છીએ। ભજીયામાં હાલે પાસ્તા બનાવી, તો હાલો જુઓ જનકને કાંઈ બહુ ટાઈમ રહે નહીં,
એટલે એટલા માટે મેં બે મહિનાની વસ્તુ મેં સ્ટોક કરાવી લીધો છે, કારણ કે પછી કાંઈ ટાઈમ રહે ને લઈ જાય નહીં, એટલે બધી વસ્તુ લઈ લીધી છે ને. હિતુભાઈને ખબર નથી, પહેલાં એને વસ્તુનો સામાન સ્ટોક આપણે કરી દેવાનો છે, મેકી દેવાનો. અને જોતી હતી એ તેને અત્યારે નહોતી જોતી એ વસ્તુ લેવરાઈ લીધી છે, કારણ કે પછી રજા લેતા લઈ ન જાય. અને તેલનો ડબ્બો, હાબુની પેટી, બધું કરિયાણું, ચા, ખાંડ, હાબુ, પાવડર એ બધી વસ્તુ લેવાઈ ગયું છે. હવે 2 મહિના ઉપાધિ નથી. અને આ અમારું વટાણું આવું મહિને 1.5 મહિના આવું ચાલુ જ હોય છે, પણ અત્યારે વધારે પડતું, કારણ કે છોકરાને સ્કૂલની ચાલુ થઈ ગઈ એ માટે આ બધી વસ્તુ લઈ લીધી છે. હવે ચેવડો બનાવવાનો છે. હમણાં વાતાવરણ વરસાદનું છે અને અમારા ઘરમાં તો બધાની તબિયત થોડીક બગડી ગઈ છે, કારણ કે આના વરસાદ આવ્યો એટલે નવું પાણી આવ્યું એટલે થોડીક તકલીફ છે. બધા એને જનકની તબિયત બગડી ગઈ હતી અમારા ઘરમાં. દીશુ, ધુવી, ભૂમિ, હિતુ બધા એને થોડુંક પાણી બદલો થયો એટલે ફેરફાર થઈ ગયો છે. પણ ખાસ ધ્યાન રાખજો તમે, અત્યારે નવું વરસાદ છે એટલે પાણી નવું છે, એટલે ઉકાળીને પીજો. અને ઘરનો જ બાળકોને નાસ્તો આપજો. હું જો ઘરનો જ બનાવી દઈશ. અમારે તો સ્કૂલમાં મનાય જ છે બહારનો લઈ જવાની, અમારે ઘરનો જ તે નાસ્તો જોવે એટલે અમે ઘરનો જ બનાવીને દઈએ છીએ. તો તમે બાળકોને ધ્યાન રાખજો, ઘરનો નાસ્તો આપજો. અત્યારે વાતાવરણ ખરાબ છે, અમુકના માંદા પડીએ એ માટે. અને કારણ કે નવું પાણી આવી ગયું છે એટલે બધાને ઝાડા ઉલટીની તકલીફ છે, એટલે ખાસ કરીને ઘરનું પાણી ઉકાળીને જ પીજો. હાલો મિત્રો, ગારિયાધારની અંદર શુભ શરૂઆત અમી ચાટણાની પવનની સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું છે એટલે વાવણી લાયક વરસાદ થાય જ છે અને શરૂ છે. 5 ને 7 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે તમે પવન જોવો તો આજુબાજુનું કંઈ દેખાતું નથી, એટલે ખૂબ પવન છે. અને આમ તો તમે ગણો તો લગભગ 45% તો વાવાઝોડાની અસર છે. વરસાદ તો રે એમ છે ને. હવે આપણે જવું છે નાવા. આપણે ઘરે આવ્યા તો લાઇટ વહી ગઈ છે, હવે આપણે જવાનું છે નાવા. તો અમારા ધુવી અને દીશુની બેહી ગયા છે. મારી મમ્મી ને મારા પપ્પા ને એ બધા બેહી ગયા, કારણ કે અંદર તો રહેવાય એમ છે ને. જો જલપા જો આમ બેઠી છે, કારણ કે લાઇટ તો છે ને. અમારા હિતુભાઈ, આ ભૂમિ, હવે આપણે જવું છે નાવા, કારણ કે આવો વરસાદ આવતો હોય એટલે મન મોર બનીને થનગાટ કરે, કારણ કે પહેલો વરસાદ છે એટલે આપણે નાવા જવું છે. હાલો મિત્રો, નાવા નાવા હાલો. નાવાની મજા આવે છે. નવું શેમ્પુ લેવા જાવ, શેમ્પુ એ આપણે નાવા. આપણે ભાઈ જા રેડી થઈ જા. હલો મિત્રો, તો છત્રી લઈને ઊભો છું એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે અત્યારે અમારા ગારિયાધારની અંદર ધોધમાર ને પવનની સાથે વરસાદની શુભ શરૂઆત થઈ છે. અને ઘણા સમયથી અમે રાહતો વરસાદની જોતા હતા. વરસાદ એવો મન મૂકીને વરસે છે કે ઓછામાં ઓછા લગભગ 2.5 થી પોણા 3 કલાક થઈ ગઈ. 5 વાગ્યાનો શરૂ હતો અને હજી હાલમાં શરૂ છે. અને હું કારખાનેથી ઘરે આવ્યો છું અને શેરીમાં ને ફળિયામાં ને બધે પાણી ભરાઈ ગયા છે. અને હવે તો હાલવાની તકલીફ થઈ છે, ગટરો ઉભરાઈ ગઈ છે ને ફળિયામાં પાણી બધું આવ્યું છે. હું તમને બતાવું, બ્લોકમાં બનાવી રહ્યો. અને વરસાદ પણ એ આવે છે. આવો વરસાદ તો ક્યારેય ન આવ્યો હોય એવો વરસાદ આવે છે. અને ભરપૂર મન મૂકીને આજ મેઘરાજા વરસે છે. તો આપણે પણ વધાઈ લઈને, આ તો અમી ચાટણા કહેવાય. અને વરસાદની શુભ શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું આપણું ફર્સ્ટ ક્લાસ જાય એવી ખેડૂતની લાગણી હોય અને આપણે પણ હોય કે ખેડૂત 2-5 પાંદડે હોય તો આપણે હોઈએ. તો હવે હું તમને મારી શેરી અને મારું ઘરની પરિસ્થિતિ બતાવું કેવી થઈ છે એ તમે જો. તો જો આ મારી ઘરની શેરી છે અને આ જો બધું પાણી ભર્યું છે. જો એકદમ પાણી ભરીને હમથળ થઈ ગયું છે. તમને નજર થાય, નજર પોગે ત્યાં સુધી પાણી છે. અને આ મારા ઘરની અંદર, ફળિયાની અંદર જો આ રીતનું પાણી ભર્યું છે. કારણ કે બધા પલળીને આવે છે. બધા એકબીજાને ઘરે ગયા હતા બેસવા, પણ પછી ઘરે આવવાનો સમય રહ્યો જ નહીં, કારણ કે વરસાદ જ એટલો આવતો હતો એટલે ઘરે ન આવીએ ક્યાં. અને બધા પલળીને આવે છે. અને આજે છે શનિવાર ને આ અમારે અહીંયા બધા કહેવત છે એવી કે શનિવારે વરસાદ આવે એટલે 8 દિવસ વરસાદ આવે. આવું અમારે બધું અહીંયા માન્યતા છે અમારે કે શનિવારે આવે એટલે 8 દિવસ આવે. તો મિત્રો, કેવું લાગ્યું બ્લોગ મારો, કેવો લાગ્યો તે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે છત્રી હટાવી લીધી છે